આપણે એવું માનીએ છીએ કે જેમ વિકાસ થાય તેમ વિકાસ જેલનો પણ થવો જોઈએ અને જેલની સંખ્યા પણ વધવી જોઈએ। ખરેખર વાસ્તવિકતા તો એ છે કે જેલોની સંખ્યા વધે એ આદર્શ સ્થિતિ નથી। લોકો ગુનો ન કરે અને જેલોની સંખ્યા ઘટે અને જેલો ઘટે એ જ આદર્શ સ્થિતિ છે। ખેર પણ આ સમજાવવું વ્યર્થ છે। વાત એવી છે કે ગુજરાતની અંદર જે જેલો આવેલી છે તેમાં સબ જેલ છે, જિલ્લા જેલ છે અને સેન્ટ્રલ જેલ છે, જ્યારે તાલુકા કક્ષાએ જે જેલો છે તે મામલતદાર હસ્તક જેલો હતી। ગુજરાતમાં આવી 33 જેલો હતી જે મામલતદાર હસ્તક હતી, પરંતુ રાજ્ય સરકારે હુકમ કર્યો કે મામલતદાર પાસે જે જેલો છે તે ગુજરાત જેલોને સોંપી દેવામાં આવે, એટલે કે ગુજરાત પ્રિઝન સર્વિસને હસ્તક આ જેલો આવે। આમ 33 નવી જેલો ગુજરાત જેલોના હસ્તકમાં આવી, પણ સમસ્યા એવી છે કે જેલ તો આવી ગઈ પણ સ્ટાફ નથી। એટલે આ જેલ સંભાળે છે કોણ? તો તમને સાંભળીને આશ્ચર્ય થશે, ગુજરાતની 33 તાલુકા જેલ એવી છે કે જેના ઇન્ચાર્જ માત્ર હવાલદાર છે। આવા ડાંગમાં પણ આવી એક જેલ છે જેમાં 17 કાચા અને પાકા કામના કેદીઓને રાખવામાં આવ્યા છે।